છો ખેડૂત મિત્રો? મજામાં જશો અને મજામાં આપણે રહેવાનું હોય. રેડી? વિડીયોમાં વાત કરીશું ડુંગળીના બજાર ભાવ. ટાઇટલ તમે જોઈ શકાશો અને ખુદ મારી ડુંગળી મૂકો છું અને એક આપણે જુગાડ બનાવ્યો છે. આની વિશે આપણે વિડીયોમાં છેલ્લે વાત કરીશું. પહેલાં કેવો ભાવ રહેશે થોડીક માહિતી આપી, નકર તમને બધાને એમ થાય કે રાજુભાઈ તો જો રોજ માહિતી આપે, પણ આપણી માહિતી પરફેક્ટ હોય. મેં મારી વાડીમાં લગાડ્યા છે ને આજે રવિવારે લગાડ્યા હતા. રેડી? આની વિશે પણ મેં તમને એક વિડીયો આપ્યો હતો બીજા ત્રીજા દિવસે. તો આજ તમને લાઈવ બતાવવાનો છે આખું પ્રૂફ, પણ એ આગળ વિડીયોમાં. રેડી? કે આવું વસ્તુ આપણે કરવી પડે. જો કે ડુંગળીના ભાવ આપણા હાથમાં નથી. રેડી? વધે ઘટે જી થાય. હું તમને થોડુંક હવામાનવાળા આગાહી કરે કે એટલા દિવસમાં વાદળા થાય, તો એટલે તમને થોડુંક આગાહી આપું છું. લગભગ 10 તારીખ પછી સારો થોડોક સુધારો થશે એવું અનુમાન દેખાય છે, કેમ કે 2-3 દિવસથી સુધારો થયો છે. રેડી? મોવાનું આપણે આખું એનાલિસિસ કરીશું. મોવામાં કઈ રીતનું માર્કેટમાં, પછી મેં બીજે માર્કેટના પણ હું વિડીયો જોતો હોઉં. રેડી? છે મોવાના જોતો હોય, બીજામાં જોતો હોય તો ત્યાં જે અમુક નાસિકનો અત્યારે જૂનો માલ આવે છે. રેડી? એ કેટલો આવે છે, કેટલા દિવસમાં પૂરો થાય, આગળ આપણે વિડીયોમાં વાત કરીશું. બધું બીજા રાજ્યોનો કેવો માલ આવે છે. દિલ્હી માર્કેટનો મુખ્ય માર્કેટ ગણે તો આપણે દિલ્હી ગણે, કેમ કે અહીંથી ગુજરાતનો માલ હોય ડાયરેક્ટ દિલ્હી જાય, દિલ્હીથી જાય જ્યાં નિકાસ આપી અહીંયા બાંગ્લાદેશમાં. તો બાંગ્લાદેશની પરિસ્થિતિ કેવી છે, હજી અહીંયા નિકાસ બાબતે માલ જાય છે કે નહીં, એનું પણ આપણે બહુ આઈડિયા નથી, કેમ કે આપણે વિડીયો જોવાનો ટાઈમ નથી, કેમ કે સીધો બહારથી આવ્યો છું. રેડી? એ તમારે જોઈ લેવાનું. અમુક કામ તમારે કરવાનું, અમુક કામ હું તમને અહીંથી હોપું. રેડી? એવું હોય આમ. કેમ કે ભાઈ આ વસ્તુ છે હું તમને બતાવી આગળ, તો અમુક કામ થોડુંક તમારે ઉપર રહેશે. રેડી? બાંગ્લાદેશમાં મેં વિડીયો બનાવ્યો હતો તમને ગયા મંગળવારે કે આ રીતની પરિસ્થિતિ છે, એટલે નિકાસ બાબતનો જે માલ આવે છે એ અત્યારે હાલ જતો નથી, કેમ કે ત્યાં કંઈક આંદોલન જેવું થઈ ગયેલું છે, એટલે વેપારી બીતા હોય કે એવો પ્રશ્ન હોય બધો એમાં. રેડી? એટલે એ વાત ઉપર આપણે કંઈ ઝાઝા નથી. હવે આપણે જે મોવામાં આવક વિશે વાત કરી, 5 દિવસ છેલ્લા 6 દિવસની આવક કઈ રીતની છે. તો 22 તારીખને સોમવાર હતો. આવક કેટલી હતી? જો કે ઘણા દિવસ પછી સોમવારે આવક આપી હતી, તો આવક હતી 16,748 ઠેલી આવી હતી. એટલી હરાજી જીતી. વધારે આવક આવી તો આપણને ખબર નથી, પણ આમાં જે આપણે હરાજી થયો એ પ્રમાણે આપણે નહીં 25,000 ઉપર ઠેલી આવી હતી. સોરી, મારે ભૂલ પડી છે, એ સફેદની હતી, હું બોલ્યો તો એ. રેડી? આપણે ભૂલ સ્વીકારી લેવાની છે. આપણે કોઈ મહાન વ્યક્તિ નથી. રેડી? કેમ કે જે ભૂલ કરીને સ્વીકારે, કેમ કે માણસ હોય એનાથી ભૂલ થાય. મારે બોલવાનું ભૂલ પડી તો મારે સ્વીકારવું પડે. એમ નથી કે હાલો ભાઈ હું એવો વ્યક્તિ છું ભાઈ મારથી ભૂલ ન થાય. ભૂલ બધાથી થાય. તમે ક્યારેક કોઈ પણ મોલ બનાવ્યો, ઘણી વખત ઘણા ખેડૂતને થાય છે એવું, ખંડની દવાની બાટલી પડી ભૂલથી સાટી દે છે, બને છે એવું. મારે ખુદના 1-2 ખેડૂતને એવો પ્રશ્ન બનેલો છે. આપણે એમાં ડિટેલમાં જતા નથી. તો 45,450 ઠેલીની આવક હતી 22 તારીખે, અને 50 રૂપિયા થેલી 492 રૂપિયા, એટલે 492માં ઊંચો માલ ગયો હતો. રેડી? એટલે એવરેજ ભાવ ગણો તો 100 રૂપિયાથી લઈને 150 રૂપિયા બધું વેચાણ હતું. જાજો ભાઈ જનરલ, કેમ કે અત્યારે એ પ્રમાણે માલે નથી આવતો. તમને ખબર હશે માર્કેટમાં, કેમ કે માવઠું થયું પછી જે માલ થવી જોઈએ, જે ક્વોલિટી થવી જેવી છે નથી. એટલે એવી પરિસ્થિતિ છે અત્યારે હાલમાં. પછીની તારીખ વાત કરીએ 23 તારીખને, હું તો આપણો 23 તારીખે રાષ્ટ્રીય કિસાન દિવસ, મતલબમાં ખેડૂત દિવસ હતો. ખેડૂત માટે ગૌરવવાળો દિવસ. તો એ તારીખ પ્રમાણે આપણે આવીએ તો એ પ્રમાણે 17,000 ઉપરની આવક હતી ને 60 રૂપિયાથી 372 રૂપિયા સુધી ભાવ રહેતા. કેમ કે અત્યારે હાલ આપણે જોઈને તો માર્કેટમાં જેવી સારી ક્વોલિટી બહાર એક્સપોર્ટ થાય એવી હજી સારી આવતી નથી. રેડી? જો એ માલ આવે તો એના સારા ભાવ થાય છે. તમે જોતા જશો બીજા વિડીયો બધાય. રેડીમાં સારો માલ છે એ સારી ક્વોલિટી હોય છે, અને 300 રૂપિયા 400. આજનું ઉદાહરણ આપું તો આજ 456 રૂપિયા સુધી મોમ વેચાણું, અને ભાવનગરમાં 400 રૂપિયા ઉપર સુધી વેચાણ. પણ આપણે આગળ વિડીયોમાં વાત કરીશું. એ તો આજનો મેં મારો વિડીયો આપ્યો છે, મતલબમાં કાલનો જે આપ્યો છે એમાં તમે જોઈ લીધું છે, આજનું નહીં. એટલે કેમ કે હવે આપણે આગળ વિડીયોમાં આગળ વાત કરીએ અને જઈએ છીએ આપણે 24 તારીખમાં. તો 24 તારીખમાં આવક હતી 18,000 ઉપરની, અને 78 રૂપિયાથી લઈને 412 રૂપિયા. એટલે જે 60 રૂપિયા નીચો ભાવ તો બદલે 72 રૂપિયા ઉપર પૂગી ગયો, 78 રૂપિયા. એટલે જોતા 10 થી 12 રૂપિયાનો સુધારો છે, અને ઊંચો ભાવ 400 પર પૂગ્યો જે ગયા કલાક. એટલે મેં એનાલિસિસ કર્યા પ્રમાણે છેલ્લા 2 થી 3 દિવસથી થોડોક સુધારો, સારા માલના સારા ભાવ આવે છે એવું મને દેખાય છે. જે આ છેલ્લા ગુરુ શુક્ર ને શનિવારના ભાવ થોડાકમાં સુધારો બતાય છે. જે સોમ મંગળ ને બુધમાં જે પ્રમાણે માલ વેચવાની કરતાં ગુરુ શુક્રમાં સારી ક્વોલિટીના સારા ભાવ થયા છે. હવે આવી ગુરુવાર ઉપર, તો ગુરુવારે કઈ રીતની પરિસ્થિતિ હતી? 25 તારીખ હતી. તો 25 તારીખે કેવા ભાવ હતા એની આપણે વાત કરી લઈ. ગુરુવાર પ્રમાણે ગુરુવારને 25 તારીખ પ્રમાણે આવકની વાત કરીએ તો 22,000 ઉપરથી 75,456 રૂપિયા.
એટલે નીચો ભાવ એ પહેલાં 50-60 હતો, એમાંથી થોડોક સુધારો આપણને બતાવીશું ગુરુવાર સુધીમાં. રેડી. પછી આપણે એની પછીની તારીખ જે આવે છે એની વાત કરી લઈએ તો 26 પછી આવે, ઓલા 25 પછી આવે 26 તારીખ. 26 એટલે ગઈકાલનો આપણે શુક્રવારનો દિવસ. એ પ્રમાણે 23,000 ઉપર આવે છે ને 80 થી લઈને 378. રેડી. 23 તારીખે ઓલા 25 તારીખે ખાલી કેટલા 80 રૂપિયાથી લઈને 378 રૂપિયામાં વેચાણીથી. અને વાત કરી લઈ 27 તારીખ એટલે શનિવાર એટલે હું અત્યારે જે વિડીયો બનાવું છું એ પણ આપણો વિડીયો આવશે કાલે. રેડી. આપણે જોઈએ છીએ આજે પણ રવિવારમાં આપણો વિડીયો આવવાનો છે, કેમ કે આની માટે બધી મહેનત થાય એટલા માટે આપણે વાત કરી દઈએ છીએ. તો 85 થી લઈને 466 રૂપિયા સુધી આજ વેચાણ. મેં તમને કીધું 456 સુધીનું તો આપણે મારા વિડીયોમાં બતાવેલું છે. તો અમારે 466 રૂપિયા સુધી લાલ ડુંગળી સારી ક્વોલિટી એક્સપોર્ટ વેચાણી છે. અને હવે વાત કરીએ આપણે નાસિક માલમાં કેવું છે અત્યારે. એમપી અને નાસિકમાં આપણે કેમ મેળા માલ હાચવીએ, આપણે અહીંયા મોવાવાળા વિસ્તારમાં અમુક ખેડૂતો હાચવે છે. રેડી. આ ઉદાહરણ લઈ લઉં. પછી ગોંડલ એરિયાવાળા ખેડૂતો હાચવે કે આપણને ખબર નથી મેળા માલ જૂનો હોય, કેમ કે અત્યારે હજી અમારે વાવતર થતું હોય અત્યારે જાન્યુઆરીમાં. પછી મેળા માલ સારો ભાવ હોય તો ઠીક છે, નકર એ રીતે આ સંગ્રહ કરે, સ્ટોર કરે. એ સ્ટોર કરેલો માલ પછી ચોમાસું જતા વેચે. તો એ રીતે નાસિકમાં પણ એ રીતનો સ્ટોર કરેલો માલ હોય છે, એ અત્યારે સ્ટોર હોય છે. એ અત્યારે માર્કેટમાં છે. નવો માલ નાસિકનો અત્યારે દિલ્હીની માર્કેટમાં ઓછો આવે છે. નવો માલ લગભગ એનો છે ને જાન્યુઆરી એન્ડ અથવા ફેબ્રુઆરીમાં શરૂ થવાનો. કેમ કે એ પણ મારે થોડુંક ધ્યાન રાખવું પડે. મારે તમને પરફેક્ટ માહિતી દેવાની છે. મારી માહિતી પરફેક્ટ છે, ભાવ કેવા રહેશે આપણા હાથમાં નથી, પણ તમને મારે હાચવું ને પૂરેપૂરું નોલેજ દેવું છે. તો એ માર્કેટ પ્રમાણે મેં વિચાર કર્યો છે, એમ પ્રમાણે આપણને આવતી પહેલી પછી ઘણો કરો થોડો ઘણો સુધારો, ને 10 તારીખ સુધીમાં ઘણો સુધારો થશે. કેમ કે જે નાસિકનો માલ જૂનો છે એ લગભગ પૂરો થવા આવ્યો છે. નવો માલ એનો ઘડીકમાં આવશે નહીં. તો આપણે કદાચ પહેલા મહિનામાં એવી વિચાર છે કે કદાચ 500-600નું થોડોક ઉછાળો આવશે એવું અનુમાન છે. પછી મેં આગાહી કરી છે. ઘણી વખત હવામાનવાળા શું હોય, આગાહી કરે કે વાદળા થાય, આ તારીખમાં વાદળા થાય છે એને આગાહી એવી કરી કે ભાઈ સાથે વરસાદ પણ આવશે, પણ એવું હોતું નથી. અમુક વિસ્તારમાં પડે તો આ એ રીતનું છે. મેં આગાહીને થોડુંક મારું એનાલિસ કર્યું છે વિડીયોના માધ્યમથી કે આવું બનશે. હવે જો બનશે તો એ આપણે 10 તારીખથી લઈને 5 તારીખ આજુબાજુ ખબર પડી જશે. રેડીને આવતો અઠવાડિયામાંથી એની ઘણું લગભગ ઝલક બતાવી જશે. લગભગ મારું અનુમાન લગભગ એમ કે છે આવતા અઠવાડિયામાં કદાચ 1-2 વખત 500 ઉપર સારી ક્વોલિટી જે અત્યારે 450 થી 400ની વચ્ચે હોય છે એ લગભગ 500 એ લગભગ પૂગવું જોવે. જો એ નાસિકનો માલ ઘટી ગયો છે તો લગભગ 500 એ સારી ક્વોલિટી વેચે છે એવું આપણું અનુમાન કહે છે. બાકી જનરલ તો 150-200 ને એવી જ એવરેજ હાલે છે. જે નબળો માલ છે એના કોઈ ઝાઝા ભાવ છે નહીં, અને એની સામું ખેડૂતને ઉત્પાદન નથી મળતું. રેડી. અને ઘણાને ચોમાસામાં ડુંગળી પણ ફેલ છે, મતલબમાં વરસાદને કારણે એને ભાવે નહોતા, તો પછી ઘણો પ્રશ્ન આવ્યો છે. તો હવે મેં મારી રીતે સંપૂર્ણ માહિતી આપી દીધી છે, અને નીચે મોબાઈલ નંબર પણ આપ્યો છે. પણ એક ખાસ યાદ રાખજો કે નીચે મોબાઈલ નંબર આવે છે તો વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપી દીધી છે. તમારે મને ફોન કરવાની જરૂર નહીં પડે. રેડી. હવે આપણે જે મેન મુદ્દો છે, આપણે બધા ડુંગળી બનાવી છે પણ થ્રીપ હક નથી લેવા દેતી. શું લેવા? 2 દવા ભેગી કરીએ તોય અમુક થ્રીપ રહી જાય છે. રેડી. રહી જાય છે તો આપણે એનીથી ઉપરના માટેનો દેશી ઉપાય હું, કેમ કે આપણે 100 રૂપિયા ઉપરનો આમ 2-3 દવા ભેગી રહી તો 100 રૂપિયા ઉપર પફ વિયો જાય છતાં આપણને પરફેક્ટ રિઝલ્ટ મળતું નથી. મળી જાય છે. મારે ત્યાં ઘણા ખેડૂત આવે છે, 2 થી 3 ખેડૂતનો અનુભવ એવો કહે છે કે બીજી ત્રીજી વખત દવા લઈ ગયા છે. મારો નિમ્બોલજી પ્રો S3 તમને બોટલ બતાવી છે, અને આ બાજુ જે તમને પેપર બતાવે છે પીળું, એનો લાઈવ ડેમો આપણે આપણી વાડીએ લગાડ્યો છે અને જોઈ શકો છો. આ પેપર છે. રેડી. આ પેપરમાં કેટલી જીવાય છોટી છે ફક્ત 6 દિવસની અંદર. રેડી. અને તમને આ બાજુથી પરફેક્ટ સરખું તમને બતાવું તો આ જોઈ શકો છો તમે. આમાં જોઈ શકો છો, ઝૂમ કરીને હું તમને સરખું બતાવું છું. આ ખાલી 5 થી 6 દિવસનું એનાલિસ છે મારું. રેડી. અને એની અંદર જે પેપર આવે, રેડી, આની અંદર એ ચોટેલી છે, તમને દેખાતું હોય તો. રેડી. આ કાળું કાળું જે બતાય છે. અને આમાં પીળી થ્રીપ છે, લીલી છે. મારી આની અંદર હું જ્યારે આવ્યો ત્યારે થોડુંક દી હતો, મેં એની નિરીક્ષણ કર્યું હતું. થ્રીપ એ હતી, લીલી સાસડી આવી એ ચોટેલી છે, સફેદ આવી એ ચોટેલી છે. જો આમાં તમને હરખું નિરીક્ષણ કરતા આવે તો તમે જોઈ શકશો. હું તમને હાવ નજીકથી થોડુંક બતાવી દઉં છું. રેડી. પણ આમાં થોડુંક બતાવે છે નહીં, તમને વધારે કાળું કાળું બતાવે છે. રેડી. તો અહીંયા જો લીલા જેવી જો અહીંયા રી પણ બતાવશે નહીં અત્યારે, કારણ કે બહુ અંધારું થઈ ગયું છે અને વિડીયો પણ આપણે અંધારે સ્ટાર્ટ કર્યો હતો થોડો, એટલા માટે. તો મેં મારી રીતે સંપૂર્ણ માહિતી આપી છે. મનમાં કોઈ પ્રશ્ન, કોઈ ડાઉટ હોય, આવો એક વખત દેશી જુગાડ
તમે આવનારા સમયમાં તલ બનાવો, જીરું બનાવેલું હોય કોઈ ખેડૂતે, તો જીરમાં પણ આ પ્રયોગ કર્યા જેવો છે. એમાંય પણ થ્રીપ આપણને હક લેવા નથી દેતી. રેડી, આ ડુંગળીમાં કામ કરે, બધા મોલમાં કામ કરે. રેડી, આ છે આપણી ડુંગળી. રેડી, મહિના આજુબાજુ થવા આવી છે. રેડી, આમાં અત્યારે બહુ થ્રીપ્સ જેવું કંઈ લાગતું નથી, પણ અત્યારે અંધારાને કારણે કંઈ બહુ બતાવે તો નહીં. તો મેં મારી માહિતી અહીંયા પૂર્ણ કરું છું. બાકી મનમાં કોઈ પણ પ્રશ્ન, કોઈ પણ ડાઉટ હોય તો એની ટાઈમ કોલ કરી શકો છો ખેડૂત મિત્રો. તો આજનો વિડીયો આપણે પૂર્ણ કરીશી. આગળ જે પ્રમાણે બધી માહિતી આપી છે એ પ્રમાણે ડુંગળી બજારવાનું અનુમાન છે. અને આ પેપરનો એક વખત હું કહું છું, જરૂરથી ઉપયોગ કરજો બધા ખેડૂત મિત્રો. અનુભવ કર્યા જેવો છે. રેડી, અનુભવ તો આપણે અમથા ઘણા કરતા હોય, પણ આ કોસ્ટલી નથી. રેડી, 100 રૂપિયા પર પબમાં 3 થી 4 પેપર આવી જશે. એટલે હું કોસ્ટલી માનતો નથી આ વસ્તુને. રેડી, બાકી તમારે જો એટલું બધું કરતા હોય, તમે અમુક દવાઓ એ 200 રૂપિયાનો ફોફડતો હોય. રેડી, દવાને આપણે કોઈ નામ લેતા નથી, પણ આ જુગાડ કર્યા જેવો છે. રેડી, આ રીતે આ બે આની પાછળ બે જે કાગળ આવે, મેં અહીંયા લગાડી દીધા, અહીંયા લગાડી દીધા, આવી રીતે ખોટી કરો. રેડી, આવા વીઘે અંદાજે 5 થી 6 પેપર તો લગાડો. પછી તમને એમ લાગે કે હજી સારું રહેશે તો આપણે 10 પેપર લગાડો વીઘે. રેડી, મેં તો અનુભવ કરવા માટે 3 જ પેપર લગાડ્યા છે. એક પેપર જે તમને અહીંયા બતાવી છે ને એક પેપર અમે આગળ જો તમને બતાવી દઉં ઝૂમ કરીને. રેડી, જો બતાવી છે. રેડી, ત્યાં તો પછી હરખું બતાવે નહીં, અત્યારે તો અંધારું થઈ ગયું છે. રેડી, પછી એક આપણે આમ આગળ લગાડેલું છે, જો અમે બતાવી તમને. રેડી, 3 પેપર લગાડ્યા એક જ અઠવાડિયાની અંદર આપણને ઘણો રિઝલ્ટ મળ્યું છે. હજી મારે લગાડવાની ઈચ્છા છે, કેમ કે જે આપણી ડુંગળી થઈ છે મહિનાની, એટલે હજી આપણે તો 1.5 થી 2 મહિના કાઢવાના છે. તો ત્યાં સુધીમાં થ્રીપ તો આપણે જીવવા તો નહીં દે, તો થ્રીપ્સને આપણે જીવવા દે ને ઓછી દવા નાખવી પડે. માટે મારે પણ હજી વધારે પેપર લગાડવાની ઈચ્છા છે. આ તો પહેલાં મેં કીધું હું અનુભવ કરી લઉં. મેં અનુભવ કરેલો હોય તો હું તમને બતાવી શકું. મારા અનુભવ પ્રમાણે મેં તમને બતાવી દીધું છે. રેડી, તમે નિરીક્ષણ કરી લેજો. અને વિડીયોને આપણે અહીંયા અંતિમ વિરામ આપીશું. ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો કરી નાખજો ખેડૂત મિત્રો. તો કાલે મળશું નવી વિડીયો, નવી માહિતી સાથે.